બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા ગામથી રાધનપુર જતા ભલગામ ટોલ પ્લાઝા પાસેથી વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પડતી એસએમસી અંદાજિત 1362 પેટી વિદેશી દારૂની બોટલો કુલ કિંમત ₹13,32,520 અને વાહનની કિંમત 30,00,000, મોબાઈલ એક 500 રૂપિયા તેમ રોકડ 820 સહિત ટોટલ 93,33,840 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને પ્રોહી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી। પંજાબ લુધિયાણાથી ગુજરાતના મુન્દ્રા પોર્ટ ખાતે લઈ જવાતો હતો વિદેશી દારૂનો જથ્થો, જેમાંથી સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરે ખાનગી બાતમી આધારે તપાસ કરી હતી અને કાંકરેજ તાલુકાના થરાથી રાધનપુર નેશનલ હાઈવે રોડ ઉપર આવેલા ભલગામ ટોલ નાકા પરથી વિદેશી દારૂનો જથ્થો ભરેલું કન્ટેનર, જેનો RTO નંબર RJ26GA 4273 ને ઝડપી પાડવામાં આવ્યું હતું અને થરા પોલીસ સ્ટેશનમાં લાવીને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।